અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત છાત્રાલયમાં બહુચર્ચિત એવા ક્ષત્રિય સંમેલનનું મહાઆયોજન કરાયું હતું. આ સંમેલનમાં ગુજરાતના રજવાડાના 18 રાજવી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા. બિન રાજકીય અને માત્ર સમાજ ઉત્કર્ષની ભાવનાએ મળેલા આ સંમેલનમાં અધ્યક્ષપદ ભાવનગરના રાજવી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર વિજયરાજસિંહ ગોહિલને સોંપાયું હતું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષાત્ર ધર્મ સાથે સમાજે પહેલી પ્રાથમિકતાના સૂત્ર હેઠળ આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજના રાજવીઓ એકત્રિત થયા. અગાઉ 2024ની લોકસભા ચૂંટણી વેળા ક્ષત્રિય સમાજનો એક ફિરકો સાંસદ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ હતો અને સૂત્ર અપાયું હતું, જય ભવાની ભાજપ જવાની. પણ સબૂર, આ મંચ તેના માટે નથી અને તેવી કોઈ ગતિવિધિ આ મંચ પરથી નહીં જ થાય. ભાવનગર રાજવી વિજયરાજસિંહ ગોહિલને સમાજોત્થાન માટે જે કંઈ કરવું પડે તે સઘળું કરી છૂટવા જવાબદારી સોંપાઈ હતી. આજ નીતિથી અમારે કોઈ વિરોધ નથી. સરકાર જ છે, જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, એમને પોતાને કોઈ ઇન્ટરેસ્ટ હોય રાજનીતિમાં ઇલેક્શન લડવાનું, એ લોકલ લેવલ ઉપર હોય કે પછી નેશનલ લેવલ ઉપર હોય, એમને પોતાની ચોઈસ છે. એમાં કોઈ એવી બાધા નથી કે અમે નહીં અલાવ. પણ આ મંચ ઉપર કોઈ પોલિટિકલ વાતો નહીં થાય, નહીં તો પછી એમાં શું થાય છે એ પોલિટિકલ વાતો થઈ અને આ પાર્ટી આખો જે દેશ છે, જેની દિશા છે એ સીધી જવાની બધીમાં આડી રજૂઆત કરશું અને એમાં અશ્વિનભાઈ વધારે જાણકારી આપી શકે. ડે ટુ ડે કારોબારમાં જે વધારે ચાલી રહી છે, આમ 15-20 વર્ષથી તો ચાલતું છે. પણ પછી સરકાર આપે કે ન આપે તો આપણે તો રિક્વેસ્ટ કરીએ, જબરદસ્તી તો કરી શકે કે આપણે એટલે આપણે કીધું કે એમને જે બાળકો જે છે આજે ભાવનગરની અંદર કોઈ ભાઈ બહેનો ખબર હતી કે બધાના ઘરમાં, ચાહે એ ક્ષત્રિય હોય કે ક્ષત્રિય હોય, બધાના ઘરમાં મારા જે દાદાનો ફોટો છે અને જેમ આપણે ભગવાન મંદિરમાં ભગવાનના ફોટા હોય એમાં કૃષ્ણકુમારસિંહજીનો પણ ફોટો રાખવામાં આવે. વાત ભારત રત્ન કરતાં પાણી પાણી લોકસભા ચૂંટણી વેળા જે આગેવાનો મેદાને પડ્યા હતા તેમાં રાજપૂત સંકલન સમિતિના નેતાઓ રમજુભા જાડેજા, પીટી જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિના સભ્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહોતા. માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ ઝાલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર હતા. જો કે સંમેલનમાં વાત થઈ કે આજે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનો જન્મ થયો છે. આપણે છૂટા રહીશું તો આપણી પ્રગતિ નહીં થાય. આજે કોઈ પણ જાતની પોલિટિકલ વાત નહીં થાય એવી રજૂઆત કરવામાં આવી અને કહેવાયું, આપણે કુરિવાજોમાંથી બહાર નીકળીએ. ખૂબ સરસ પ્રશ્ન છે. આજે બહુ અદ્ભુત ઘટનાઓ બની છે. કોઈ પણ રાજકીય વ્યક્તિ બોલ્યો નથી, કોઈ પણ રાજકીય વ્યક્તિએ સ્ટેજ નથી માગ્યું, સામાજિક આગેવાનોએ સ્ટેજ નથી લીધું. સાહેબ, આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. હું સાહેબ આને નાની વાત તમે સમજતા હોય તો મને ખ્યાલ નથી, પણ હું માનું તે ખૂબ ગૌરવપૂર્ણ છે. શંકરસિંહજીએ એવું કીધું કે હું બોલીશ પણ નહીં. એટલે આ રાજકીય મંચ નથી એવું હમણાં પ્રસ્થાપિત કર્યું છે. સાહેબ, આ ગૌરવપૂર્ણ ક્ષણ એની માટે અને મારી માટે છે કે આ રાજકીય પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યારે પણ રાજકારણ થતું હોય ત્યારે અમિતભાઈ માનની શંકરસિંહજીને મળ્યા એ ક્ષણનો હું સાક્ષી છું. મને ખ્યાલ છે શંકરસિંહજીને પણ સમાજની ચિંતા હતી. એમણે બોલાવીને એમની વાત પણ એમણે કરી કે ભાઈ સામાજિક રીતે જે પ્રશ્નો છે એની ચિંતા અમિતભાઈ ખુદ કરી રહ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે. સમાજની અવગણના થઈ રહી છે એની ચિંતા એમને છે. એટલે હવે આ જે ડર હતો એને જ્યારે સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવે તો માનું છું ત્યાં સુધી આ ડરને એમણે સમજવો પડશે, એમણે સ્વીકારવો પડશે. અને આનાથી આપણને ભવ્યતા, અમને ક્ષત્રિય સમાજને, જે ક્ષત્રિયને લાગતા તમામ સમાજ જે એમની સાથે છે એમને બધાને સન્માન મળી રહેશે. અને જે રાજકીય જે રીતે બીજા રોટલા શેકી રહ્યા છે એવું રોટલા નથી શેકવા. અમારે રાજકીય અમારું જે પરિબળ છે, અમારી તાકાત છે એને સન્માન આપશો, એટલી જ અમારી વિનંતી છે. પત્નીની બા અમારે અદ્ભુત અંગ છે અને સમાજમાં આવો હોય અને હું એવું માનું ત્યાં સુધી એની ચર્ચા કરવી વ્યાજબી નથી. આપ સર્વને વિનંતી કરું, અમને
અમારે મોટું નથી થવું. કોઈ પણ સામાન્ય નાગરિક મોટો થતો હોય વાહિયાત વાતો બોલી સમાજ વિશે અથવા સમાજના કોઈ ભાઈ બહેનો વિશે, તો માનું એ બધાને વિનંતી કરું છું, આપણે મોટું થવાનું મંચ આ નથી. ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે એકતાની વાત કરતો હોય ત્યારે આવા જે કોઈ પરિબળો, હું જેને અસામાજિક ન કહી શકું, ખરેખર દીકરી બા છે, ગૌરવપૂર્ણ કહેવાય, પણ હવે એને સભ્યતા થોડીક ચૂક્યા છે, તો એમને હું સન્માનભેર કહીશ કે બેન આપણે આગળ વધો, પણ ક્યારે આગળ વધી શકાય, જેમ ભાવે એમ બોલવાથી ન વધી શકાય. આપણે સમાજમાં કામ કરો, 100% તમે આગળ વધશો. દીકરીઓ બહેનો બધી આગળ વધી શકે છે, કોઈ દીકરી પાછળ નથી. આપણે રીવાબાના નણંદ એ પણ અહીં હાજર હતા, એમણે પણ ગૌરવપૂર્ણ રીતે પોતે સન્માન બધા બહેનોનું કર્યું. એમણે હમણાં ફોટા પડાવતા તો હું દીકરીબાને મેં પૂછ્યું, મને એ ગૌરવ ક્ષણ બની. એક નાની એવી દીકરી છે, ચાંદલા કરવા આવી હતી, દીકરીએ મને એમ કીધું હું ફોટો પડાવી શકું. સાહેબ આ ઘટના બહુ નાની છે, પણ એ દીકરીને એમ થયું કે ના મારે કામ કરવું જોઈએ, હું એક કાર્યકર છું, મેં આ કામ કર્યું હતું એટલે મને માન મળવું જોઈએ. તો એમને માન અમને આપવાનું મન થાય એવું કંઈક થાય તો સારું છે. ભાજપ અને કોંગ્રેસના ક્ષત્રિય નેતાઓ આ મહાસંમેલનથી બિલકુલ અળગા રહ્યા. 2024ના લોકસભા ચૂંટણી વખતે ક્ષત્રિય આગેવાનો સાથે પરામર્શ અને સંકલન સાધવા હેલિકોપ્ટરમાં અહીંથી તહીં અને તહીંથી અહીં ઉડેલા એક પણ ભાજપાઈ ક્ષત્રિય નેતા અહીં નહોતા. શું બિનરાજકીય સંમેલન હોય તો ક્ષત્રિય તરીકે ના આવી શકાય? આ અંગે ભારે તર્ક વિતર્ક થયા. કોંગ્રેસની વિચારધારાને વરેલા નયનાબા જાડેજાએ આ ઉપર શું કહ્યું? નયનાબા, ધર્મનીતિમાં સમાજનીતિ ન હોય અથવા રાજનીતિ ન હોય, જયવીર રાજસિંહે આવું શા માટે કહેવું પડ્યું? કદાચ એમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હોય કે અમુક લોકો સમાજનો ઉપયોગ કરી શકે અને રાજનીતિમાં લાભ લઈ શકે, એના માટે એમણે સ્ટેટમેન્ટ આપ્યું. કારણ કે ખૂબ સજ્જન છે અને ખૂબ મારી પાસે મારે તો ના જ બોલવું જોઈએ, પણ એ ખૂબ વિચારશીલ વ્યક્તિ છે, એટલે એમને કદાચ ક્યાંક એવું લાગ્યું એમના માટે એમણે સ્ટેટમેન્ટ આપ્યું. લોકસભાની ચૂંટણી વખતે જે ક્ષત્રિય આંદોલન થયું એમાં ક્યાંક ક્ષત્રિય સમાજ ઊણો ઉતર્યો. જે લક્ષ્ય હતું કે ભાજપ ના આવવી જોઈએ અથવા ભાજપના કેન્ડિડેટ હારવા જોઈએ, એ શક્ય નથી બન્યું. હવેની આ રણનીતિ પંચાયત અને પાલિકાઓ માટે છે કે ક્ષત્રિય સમાજ એક થયો છે અને લોકસભાની ચૂંટણીનો બદલો આ વખતે લેવાશે એવું કંઈ? ચૂંટણી તો હજી બહુ દૂર છે, પણ અત્યારે ક્ષત્રિય સમાજ પોતાના મુદ્દાઓ માટે ભેગો થયો છે. વાત રહી લોકસભાના ઇલેક્શનની, તો ક્ષત્રિય સમાજે એક થઈને ખૂબ મહેનત કરી, એનું પરિણામ આપે જોયું કે એટલીસ્ટ અમે એની એક સીટ તો તોડી શક્યા છીએ. બની શકે કે તમે પ્રયત્ન કરો પણ ઘણી વખત એનું રિઝલ્ટ ના પણ આવે, એનો મતલબ એ ના થાય કે તમે પ્રયત્ન છોડી દો. એટલે ક્ષત્રિય સમાજ પ્રયત્ન નહીં છોડે. ક્ષત્રિય સમાજ પ્રયત્નશીલ હંમેશા રહેશે, પોતાના અન્યાય માટે હંમેશા લડશે. કેટલાક રાજનેતાઓ જે ક્ષત્રિય સમાજના છે એમને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ તેઓ પોતાની વ્યસ્તતા દર્શાવીને અહીંયા આવવાનું ટાળ્યું છે. મને એવું નથી લાગતું કે ટાળ્યું છે, કારણ કે રાજકીય વ્યક્તિ હોય એ હંમેશા ક્યાંય ને ક્યાંય વ્યસ્ત રહેતા હોય છે. એટલે એવું ના કોઈ પણ પ્રૂફ વગર તમે એમ ના કહી શકો કે એમણે આવવાનું ટાળ્યું છે. પોતાની વ્યસ્તતાના લીધે ના પણ આવી શકે, પણ એ હંમેશા મનથી સમાજ સાથે હોય છે. એના કહેવાય કે એના પડઘા લોકસભાના ઇલેક્શન વખતે દરેકે બતાવ્યા છે. એટલે હું એવું નથી માનતી કે કોઈ આવવાનું ટાળ્યું છે. સંજોગો વસાત હોઈ શકે, પણ જે પણ અત્યારે ઉપસ્થિત છે એમનું સ્વાગત, અભિવાદન છે અને બધાના વિચારોને પણ સ્વીકારવામાં આવે. શંકરસિંહ બાપુનો શું રોલ હશે શંકરસિંહ બાપુને આપે પૂછવું પડે. શંકરસિંહ બાપુ મારાથી ખૂબ વડીલ છે, ખૂબ અનુભવી છે, એટલે શંકરસિંહ બાપુ વિશે તો હું ના કહી શકું, કારણ કે છોટા મુંહ બડી બાત. એટલે શંકરસિંહ બાપુને તો આપે જ પૂછવું પડે, એમનો રોલ એમને વધારે ખબર હોય મારા કરતાં. આગામી ચૂંટણીમાં નયનાબાનો કોઈ રોલ હશે? પંચાયત પાલિકાની ચૂંટણીમાં પોતે લડવા ઈચ્છે છે? ચોક્કસ હશે. પક્ષ જે જવાબદારી આપશે એ ચોક્કસપણે નયનાબા નિભાવશે, અને ક્ષત્રિય સમાજ પણ જો જવાબદારી આપશે તો નયનાબા એ પણ નિભાવશે. સમાજ, ધર્મ અને રાજનીતિ લગભગ અળગા નથી રહી શકતા. તેનો તાજો દાખલો કાગવડ ખોડલધામ નજર સામે છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ માત્ર સમાજ ધર્મ નિભાવશે તો તે બિલકુલ સરાહનીય છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.